નમસ્કાર દોસ્તો, અમદાવાદ જતી એસટી બસમાં એક યુવતી સાથે બનેલ ઘટના. વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર રાતના બરાબર 11:45 વાગ્યા હતા. ચોમાસાની ઋતુ હોવાથી બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો. મારું નામ નેહા છે. અમદાવાદની એક મલ્ટીનેશનલ કંપનીમાં મારો જોબ ઇન્ટરવ્યૂ હોવાથી મારે સવારે વહેલા પહોંચવું ખૂબ જ જરૂરી હતું. ટ્રેન ચૂકી જવાના કારણે મારે છેલ્લી ઘડીએ એસટી બસ પકડવી પડી. મેં બસમાં પ્રવેશ કર્યો. બસમાં મુસાફરોની સંખ્યા બહુ ઓછી હતી. મોટાભાગની સીટો ખાલી હતી. હું બારી પાસેની એક સીટ પર બેસી ગઈ. બસ ઉપડી અને થોડી જ વારમાં નેશનલ હાઈવે પર દોડવા લાગી. બહાર અંધારું અને વરસાદની જુગલબંધી હતી. જ્યારે બસની અંદર માત્ર એક ઝાંખો પીળો બલ્બ ચાલુ હતો. મોટાભાગના મુસાફરો આંખો બંધ કરીને ઊંઘી રહ્યા હતા. બસ જ્યારે આણંદ ક્રોસ કરી રહી હતી ત્યારે 3 માણસો બસમાં ચડ્યા. તેમની બોલી અને વર્તન પરથી તેઓ કોઈ સારા ઘરના લાગતા નહોતા. બસ ખાલી હોવા છતાં તેઓ જાણી જોઈને મારી બરાબર પાછળની સીટ પર આવીને બેઠા. શરૂઆતમાં તેમણે અંદરોઅંદર જોરથી વાતો કરવાનું શરૂ કર્યું, પરંતુ ધીમે ધીમે તેમની વાતોનો વિષય બદલાયો. તેઓ મારી સામે જોઈને અણછાજતી કમેન્ટ્સ કરવા લાગ્યા. આટલી રાત્રે છોકરી એકલી ક્યાં જતી હશે? અમદાવાદમાં વરસાદ સારો છે, મજા આવશે. મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. મેં મારા ફોનમાં જોયું, બેટરી માત્ર 12% હતી અને હાઈવે પર નેટવર્ક પણ પકડાઈ નહોતું રહ્યું. મેં બસના કંડક્ટર તરફ નજર કરી, પણ તેઓ ડ્રાઈવરની બાજુની સીટ પર માથું ઢાળીને સૂઈ ગયા હતા. બસમાં બેઠેલા અન્ય 2-3 પ્રવાસીઓ પણ ગાઢ નિંદ્રામાં હતા. હું તદ્દન એકલી અને અસહાય અનુભવી રહી હતી. સમય પસાર થતો ગયો અને નડિયાદ વટાવ્યા પછી પેલી ટોળકીની હિંમત વધી ગઈ. તેમાંથી એક શખ્સે સીટની વચ્ચેની જગ્યામાંથી મારો દુપટ્ટો ખેંચવાનો પ્રયત્ન કર્યો. હું ચમકીને ઊભી થઈ ગઈ. તમારી હિંમત કેમ થઈ? સભ્યતાથી બેસો, નહીતર હું પોલીસને ફોન કરીશ. મેં ધ્રુજતા અવાજે પણ હિંમત ભેગી કરીને બૂમ પાડી. પરંતુ મારી બૂમની તેમના પર કોઈ અસર ન થઈ. ઉલટાનું તેઓ હસવા લાગ્યા. અરે મેડમ, આ રાત્રે હાઈવે પર કઈ પોલીસ આવશે અને તમારા ફોનમાં તો નેટવર્ક પણ નથી. તેમની આ વાત સાંભળી મારો આત્મવિશ્વાસ ડગી ગયો. મને સમજાયું કે તેઓ મારો ફોન પણ નોટિસ કરી રહ્યા હતા. ડરના માર્યા મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બરાબર એ જ સમયે બસની પાછળની છેલ્લી સીટ પર સૂતેલો એક યુવાન ઊભો થયો. તેણે જીન્સ અને બ્લેક જેકેટ પહેરેલું હતું. તેનો ચહેરો શાંત હતો, પણ આંખોમાં અલગ જ તેજ હતું. તે ધીમા પગલે આગળ આવ્યો અને મારી બાજુની ખાલી સીટ પર બેસી ગયો. તેણે મારા તરફ જોયું અને ખૂબ જ શાંતિથી કહ્યું, બેન, તમે ચિંતા ન કરો, હું અહીં જ બેઠો છું. તમે શાંતિથી તમારી સીટ પર બેસો. પેલા 3 ગુંડાઓએ આ યુવાનને જોયો. તેમાંથી એકે ધમકીભર્યા અવાજે કહ્યું, એ ભાઈ, તું તારું કામ કરને, વચમાં માથું મારવાની જરૂર નથી. તે યુવાને ગુસ્સે થયા વગર માત્ર તેમની આંખોમાં આંખ પરોવીને એટલું જ કહ્યું, આ મારી બહેન છે અને જો હવે પછી તમે એક પણ શબ્દ બોલ્યા છો તો અમદાવાદ બસ સ્ટેન્ડ પછી તમારું સરનામું પોલીસ સ્ટેશન હશે. તે યુવાનના અવાજમાં
એટલો મક્કમ નિર્ધાર અને ગંભીરતા હતી કે પેલા ત્રણેય જણા ક્ષણભર માટે ફફડી ગયા. તેમણે જોયું કે આ યુવાન ડરપોક નથી. બાકીની મુસાફરી દરમિયાન તે યુવાન મારી બાજુમાં જ બેસી રહ્યો. તેણે મને પાણી આપ્યું અને મારો આત્મવિશ્વાસ વધાર્યો. તેણે પોતાનો પરિચય આપ્યો કે તેનું નામ અક્ષય છે અને તે પોતે પણ અમદાવાદમાં જ નોકરી કરે છે. અક્ષયની હાજરી માત્રથી પેલી નરાધમોની ટોળકી એકદમ શાંત થઈ ગઈ. તેઓ આગલા સ્ટોપ પર જ ચૂપચાપ બસમાંથી ઉતરી ગયા. સવારે 4:30 વાગ્યે બસ ગીતા મંદિર બસ સ્ટેન્ડ અમદાવાદ પહોંચી. બસમાંથી ઉતરીને મેં અક્ષયને આભાર માનવા માટે શબ્દ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ મારી પાસે શબ્દ ઓછા પડતા હતા. મેં કહ્યું, અક્ષયભાઈ, જો આજે તમે ન હોત તો? અક્ષયે હસીને જવાબ આપ્યો, નેહાબેન, સમાજમાં જો ખરાબ તત્વો છે તો સારા માણસો પણ જીવતા જ છે. કોઈ બહેનની રક્ષા કરવી એ દરેક પુરુષની ફરજ છે. બેસ્ટ ઓફ લક તમારા ઇન્ટરવ્યૂ માટે. એ રાતની ઘટનાએ મને શીખવ્યું, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત હારવી જોઈએ નહીં. દુનિયામાં ભલે ગમે તેટલો અંધકાર હોય, પણ માનવતાનો એક નાનો દીવો આખી રાતનો અંધકાર ચીરવા માટે પૂરતો હોય છે. અમદાવાદ જતી એસટી બસની એ મુસાફરી મારા જીવનનું એક એવું પાનું બની ગઈ, જેને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. થેન્ક યુ. જો તમને મારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.